રાજની કચેરી બરખાસ્ત કરો। વિક્રમ રાજા राम राम राजा राम हे रघुपति राघव जय सिया राम। राम राम राजा राम रघुपति राघव जय सिया राम। राम राम राजा राम 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 राजा। गुरुदेव ना चरणों में गोरखना दंडवत प्रणाम। गुरुदेव आदेश आदेश। हाँ गुरुदेव हाँ हाँ संसार झूठो छे। दुनिया ना तमाम मनुष्यों जाने छे समझे छे छता एक पोतानो आत्मा आ पापी किचड़मा गुमावी रह्या छे। गुरुदेव शा माटे एम एनु नाम જ માયા। हाँ गुरुदेव हाँ एनु नाम ज माया। गुरुदेव तो आपने અત્યારની પ્રત્યક્ષનો એક દાખલો બતાવું કે 92 લાખ માળવાનો રાજા ભરથરી અત્યારે પાપી પિંગલાના મોહમાં કેટલો બધો ફસાઈ રહ્યો છે। ગુરુદેવ ઈ હજી બીજ રોપાણું છે। પિંગલાને પાપી કહી મારી જીભ અને તમારા કાનને અપવિત્ર ન બનાવું કારણ કે પિંગલા સતી છે ભરથરી આપણા આશ્રમનો શિષ્ય છે। તો ગુરુદેવ ભરથરી આપણા આશ્રમમાં આવશે ક્યારે જરૂર। હજી બીજ રોપાણું છે એનું વૃક્ષ આવે એના ફળ આવે। આનું નિમિત્ત તારે બનવાનું છે ગુરુદેવ એનું નિમિત્ત મારે થવાનું છે। તો ગુરુદેવ આપ મને આજ્ઞા કરો કે ભરથરીને લીધા સિવાય આપણા આશ્રમમાં પાછો પગ નહીં મેકું। ભરથરીને લીધા સિવાય આ જોડીને ચીપિયો હું તને સુપ્રત કરું છું। આશ્રમમાં તારે આવવાનું બંધ છે। આ મારું તને જા વચન છે। વાહ ગુરુદેવ વાહ। માતાના વદરમાં રેલો બાળક અતિશય જ્યારે અકળાય છે ત્યારે પ્રભુજીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મને આમાંથી મુક્તિ આપો। હે બાળક જન્મે જન્મતાની સાથે પ્રભુજીને ભૂલી જાય છે। એવી જ રીતે ત્રિલોકના નાથના હાથી જ્યારે આપ સપડાયા હતા ત્યારે આપને છોડાવવા માટે મારે કેટલા વેશ ધારણ કરવા પડ્યા હતા કેટલી જહેમત ઉઠાવી પડી હતી। તો આજે ભરથરીને સંસાર છોડાવવા માટે ગુરુદેવ મારે ગમે એટલા વેશ ધારણ કરવા પડે હું જરૂર કરીશ। ગુરુદેવ હલકા ભરી દે આનંદ કા आनंद का आनंद का रे भाई आनंद का मेरा
हल्का भरी दे आनंद का। गंगा नाया गोमती नाया, हे गंगा नाया गोमती नाया जी, गंगा नाया गोमती नाया। मन कारे मेरा हल्का भरी दे आनंद का। अब जमारा मैं दिपड़ा जमारा, अब जमारा मैं दिपड़ा जमारा जी, अब जमारा मैं दिपड़ा जमारा। एक नो मारा रे, एक नो मारा मेरे मन का रे मेरा हल्का भरी दे आनंद का। हल्का भरी दे, हल्का भरी दे हलो। क्या मिले पिंगला मार्ग भूल्या ने सहारा, क्या मिले मार्ग भूल्या ने सहारा, क्या मिले के फिर नदीरा कोई पीवे प्रेम थी हो, एक भीम तीरा सब कोई पीवे प्रेम थी। के पैना जीरम नारा, क्या के पैना जीरम नारा। प्रेमी बंसी में किनारा क्या मिले, प्रेमी बंसी ने किनारा क्या मिले ओ। मार्ग भूला ने सहारा क्या मिले, मार्ग भूला ने सहारा क्या मिले, क्या मिले। सब कोई पीवे प्रेम थी, के भी मदिरा सब कोई पीवे प्रेम थी हो, के पैना जीरव नारा क्या मिले, पैना जीरव नारा क्या मिले, क्या मिले, क्या मिले, क्या मिले। पिंगला તુજ મુખ નિહાળતા ચિત્તળ ઓલો ચંદ્ર ઝાંખો થાય છે અને ભમર ભૂલી તુજ ગાલ પર ભરમાય છે। અરે શરમાય આ કુદરત પ્રફુલ્લા વદને તું વસે।
એમાં બીજી કુદરત શું કરવાની પિંગલા? કુદરત છોડ કળાની તારા. સ્વામિનાથ, કરીને મીઠી મસ્કરી ના પતિ બનાવો છો અમને. તમારા ચરણની રજ મસ્તક ઉપર ચડાવી ન ઘટે તમને. અમારો ધર્મ તો છે પતિ સેવા. હું છું નીતિદાર નારી, અને તમે દેવ મારા, અને હું પૂજારણ તમારા. પિંગલા, આજે કોઈ તમારું બાળ મારી પાસે નહીં ચાલે. હું ભણ્યો છું રવિ, સાસર અને પિંગલ. આ જીવન ગુમાવ્યું એક સલુણી પ્રેમ સાગર. જો તમે પ્રેમ સાગર માં ડૂબા રહેશો તો પછી આ રાજ કોણ ચલાવશે? રાજ રાજ એટલે પિંગલા છે. અને આ સિંહાસન સિંહાસન છે ને, એક પિંગલાનું હૃદય હૃદય હૃદય. તો આજથી અને અત્યારથી આ રાજની સંભાળ મારે જ રાખવી, ખરું ને? તું પણ ચાલાક બની ગઈ છે હો. બેસ બેસ, સામેથી કોઈ આવતું જણાય. મહારાજને નમન. થોડી ઘણી વાર લાગે ત્યાં મહારાજને નમન. કવિરાજ, આપને આ કચેરીમાં શા માટે આવું થયું? એટલા જ માટે મહારાજ, રાજસભા ભરાઈ રહી છે, આપની ત્યાં રાહ જોવાઈ રહી છે. ચાલો મહારાજ, રાજસભા. રાજસભા ભરાઈ ચૂકી છે. હા, આજે રાજસભામાં નહીં આવું. આજે તો કોઈ ફુરસદ નથી. કેવી વાત કરો છો મહારાજ? ગઈકાલે આપણે અમને વચન આપ્યું છે કે રાજસભામાં આવશું, અને આજે એમ કહો છો કે આજે મને ફુરસત નથી. કવિરાજ, હું કોઈ તમારો નોકર નથી. જરા મારી સાથે સભ્યતાથી વાતચીત કરવા શીખો. વાહ મહારાજ વાહ! સભ્યતા, સભ્યતા તો આપણા આચાર વિચાર જોઈ અને સભ્યતા છોડાવવાની ફરજ માંગે છે મહારાજ. અરે આ દેશનો રાજા છો. શા કામનો રાજા? રાજા ગણાતો અમારો દેવ જેવો, રાજા ગણાતો અમારો દેવ જેવો એ મરણ પામ્યો. અરે શ્રમ ચાલે ગયો, ખાલી લીસોટો રહી ગયો. સર્વનું કલ્યાણ ચાહું છું. કલ્યાણ ચાહતો ભરતરી પલટી ગયો મહારાજ, અને ખાલી પૂતળું બેઠો રહ્યો. માનવ દેશનો રાજવી છો. શા કામનો મહારાજ રાજવી? રાજવી શા કામનો રાજવી? હવે તો મહારાજ એક જ એમ કરો કે હવે તો આ સિંહાસન વેચી સ્ત્રી શણગાર મગાવો, સોંપી બીજાને રાજ, હવે રાણી વાસ નિભાવો. કોણ છે હાજર? બેરી કરો. એને હાથમાં બેરી નાખો, પગમાં બેરી નાખો. એટલું જ નહીં, એની પાસે જે કઈ માયા મિલકત છે ને, ઈ ગરીબોને જઈને લૂંટાવી દો. અને જાઓ, મારું અપમાન કર્યું છે ને ફર્યા દરબારગઢની અંદર, અને જીવતો સળગાવો. એ જ મારો હુકમ. ના ના પ્રાણેશ, એને જીવતા ના સળગાવશે. પણ પિંગળા ઈ બોલે છે કેવું મારી અમુક પણ કચેરીમાં? ગમે એમ તો એક ગરીબ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે, પણ મારું એવું કેવું છે, એને જીવનદાન આપો. પેરી કરો. પિંગલાના કહેવા મુજબ એને જીવતદાન મળે છે. જાઓ, લઈ જાઓ. પણ મારું અપમાન કર્યું છે ને, કોઈ દિવસ અમારી કચેરીમાં આ માણસ ન હોવો જોઈએ. જાઓ, લઈ જાઓ. હા કવિરાજ, મહાદેવી, અત્યારે તમે જાઓ, હવે પછી તમારા મહારાજને હું સમજાવીશ. મહાદેવી, તમે પ્રજાના સારી રીતે સમજો છો, પુકાર સારી રીતે સમજો છો. હું ગયા પછી મહારાજને સમજાવજો. સમજાવશું. આ માટે મને ધક્કો મારે. ધક્કો મારે તું ક્યાં? કોઈ માર માસીનો દીકરો છો, હાલ ને તું આમ. સ્વામિનાથ, તમારા માટે ચિત્તલ જલની જારી ભરી પિંગલા, તું અત્યારે મારી મીઠી મસ્કરી કરી દે છે એમ જ? ના, ત્યારે મસ્કરી નથી કરતી, ત્યારે પણ તમારા ઉશ્કેરા મગજને શાંત આપી રહી છે. ઓહો, અને ક્રોધ કરવો નહીં, એ તો મહાન પાપ છે. પિંગલા, હું એક રાજવી છું, એ તો સારી રીતે જાણું છું. ક્રોધ કરવો મહાન પાપ છે, પણ મારી સમક્ષ એ પણ તારું અપમાન કઈ રીતે સહન થાય? કદાપી ન થાય પિંગલા. પણ કવિરાજ એટલે બ્રાહ્મણ, અને બ્રાહ્મણ એટલે ગાય કહેવાય. કવિરાજ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણ એટલે ગાય. સામેથી ગાય દોડતી આવતી હોય, આપણી આમ આમ પિંગલા તાકે
એટલે આપણે આપણો બચાવ ન કરો પિંગલા. એમ જ ગમે તેટલી મારકણી ગાય હોય છતાં એ વધને લાયક તો નો જ કહેવાય. વારું પિંગલા. ઓલી કલાવતી કેમ દેખાતી નથી અહીંયા? કલાવતી ગઈ છે રાજસભામાં. તમે ત્યાં જાઓ, તમારી ના રાહ જોવાય છે. રાજસભા ભરાઈ ચૂકી છે ભરાઈ ચૂકી છે અને મારી રાહ જોવાય છે. પિંગલા, આજે હું રાજસભામાં ન જાઉં તો ન ચાલે? ન ચાલે, કારણ કે રાજ નબળું પડી જાય અને આ પ્રજાનું હૃદય ભાંગી જાય. અરે ભાંગી જાય તો આજ ભલે ભાંગી જાય, બાકી રાજસભામાં પિંગલા નહીં જાઓ તમે નહીં. તો હું તમે મારા હામું જોઈ અને બેઠા રહીશો. તારું રૂપ આજે નિહાળા કરે પિંગલા. સ્વામિનાથ, કુદરતના ઘરનો કેવો નિયમ છે કુદરતનો નિયમ કે જે વસ્તુ અતિ પ્રિય હોય અતિ પ્રિય, ઈ સમય જતા ઝેર સમાન બને છે. તો મારી મજા ક્યાં સુધી છે? મજા છે થોડા મહી, મજા છે થોડા મહી, જાજો વકારું થાય. માનવપતિ મારા, આ તો કુદરતનો ન્યાય છે. અરે 16 કળાની કુદરત પિંગલા તારામાં વસી છે. એમાં બીજી કુદરત શું કરવાની? આજે હું રાજસભામાં નથી જવાનો. બસ નહીં જાઓ તો પછી મારે આત્મહત્યા. પિંગલા, એક માળવાની મહારાણી સપનામાં કદી આવો વિચાર ન કરી શકે, અને અચાનક આ વિચાર તને આવ્યો. એનું કારણ શું છે? એ મારો જવાબ અત્યારે જોઈએ. જલ્દી બોલ, શું છે બધું? આત્મહત્યા કરવાનું કારણ તો આ પ્રજા રહી, ઈ મને ગુનેગાર કહે છે. કઈ રીતે કે મહાદેવી પિંગલાઈ મહારાજને બંધીવન રાખ્યા છે. રાજસભાની અંદર મહાદેવી નથી આવવા દેતા. એમ તો પિંગલા, તારા સંતોષને ખાतिर આજે હું અહીંથી રાજસભામાં જાઉં છું. અલખ નિરંજનનો અવાજ એ પણ રાજના દ્વાર સુધી. પિંગલા, એ સાધુને કોઈ રોકનાર નથી. રોકનાર તો ગણાય છે દાસ દાસીઓ, પણ મારી આજ્ઞા એવી છે, સાધુ સંતો માટે રાજના દ્વાર હંમેશા ખુલ્લા હોવા જોઈએ. એ સાધુને ભિક્ષા આપીને રવાના કરજો. હું તારા સંતોષને ખાતર જાઉં છું. સાધુ, પહેલી વાર કેવો ચમત્કારી સાધુ જોવા મળે છે. આજે આ સાધુને જોઈ અને એના પર લાગણી મને કેમ ઉત્પન્ન થઈ છે કે મારો રાજપાટ સર્વનો ત્યાગ કરી સાધુ સાથે સાધુ બની જાઓ. એક બાજુ સાધુ માથે લાગણી અચાનક, અને એક બાજુ મારો પિંગલાનો પ્યાર. એક બાજુ સાધુની તેજસ્વી મૂર્તિ, કોઈ ચમત્કારી મૂર્તિ. ઠીક છે, જે હોય છે. પિંગલા, આ સાધુ છે ને, અને જલ્દી જેમ બને એમ ભિક્ષા આપીને અહીંથી રવાના કરજો. હું જાઉં છું. ભિક્ષામ દેહે મયા. લ્યો યોગીરાજ, લ્યો આ ભિક્ષા. ક્ષમા કરો માતા, આવી ભિક્ષા હું નથી ઈચ્છતો. મારી ભિક્ષા તો કોઈ જુદી છે. તો માગો. હીરા મોતી માણેક અને જોઈ તો આ રાજપાટ. અરે મૈયા, જંગલ અમારા રાજ છે, માણેક છે આ ધરતી. હાર હીરા રોપ પાલતો કઈક હાથમાં ફરતી. હું તો આવ્યો છું નિયમથી, તો વચન દે માતા મને પ્રેમથી. માગ્યું માગ્યું ને વચન માગ્યું યોગીરાજ. હા, લ્યો આ મારું. ઓહ, વચન આપતા મારો હાથ કેમ અચકાય છે? જમણા અંગમાં કંપારી છૂટે છે. આત્મા ના પાડે છે. આત્મા કહે છે વચન ના દેતી કદી તું ભામીની. સતી નારી તું છે, ના પ્રજાળે ઈર્ષા કદી સ્વામીની. જમણું અંગ તારું પતિનું દુર્દશા સમજાવતું, થોભી અટકાવી મને બચારો લાવ. એ બચકાય છે ભૈયા.
યોગીરાજ, ભગવાન જેવાને પણ તમારા ચરણે નમવું પડે એવા તો તમે સમૃદ્ધ મહાત્મા છો અને આ નિર્બળ નારી પાસે વચનની માંગણી કરો છો. પણ આ બળિયા પુરુષની જાળમાં આ સ્ત્રી કદાપી ન ફસાય. આશરે આવેલો યોગી નિરાશાની જોડી લઈ અને દ્વારથી પાછો જાય. માતા, યોગીરાજ, આ ભિક્ષા જોઈ તો તૈયાર છે. આશરે આવ્યા પછી મારે આવી ન દેવી ભિક્ષા લઈને જાઉં. તો માગો, અપ્પા એવું હશે તો હું જરૂર આપીશ. માત્ર વચન જોઈએ છે. યોગીરાજ, તમે યોગી થઈને કેમ ભૂલો છો કે નારીનું અડધું અંગ તેના પતિનું ગણાય છે. હું તમને વચન આપું અને મારા પતિ ઇનકાર કરે તો સતી નારીને મૃત્યુ પસંદ કરવું પડે. કારણ કે પતિ મળીને વચન આપે તે સત્ય પ્રમાણું, બાકી બીજું રહસ્ય કરું જાણું. તું સિદ્ધ સાચો છે પણ તારા હૃદયમાં બીજો ભાવ છે. સમજાય છે આ વચન નથી પણ કોઈ પ્રપંચ કેરો દાવ છે. એક સતી નારીના સતત્વ પાસે આજે મારી સર્વે બાજી ખુલ્લી પડતી જાય છે. એના એક એક શબ્દો પર મારી જવાન ભાષા બંધ પડતી જાય છે કે મારા ચરણો પાછા હટે છે. જય ગુરુ મચ્છન્દ્રનાથ. બોલ મૂર્ખ યોગી, તું કોણ છે? ભિક્ષા દેનારને ભિક્ષા કરવાનો અધિકાર હોતો નથી. તો પછી ભિક્ષા લેનારને ભિક્ષાનો અધિકાર છે, વચનનો કદાપી નહીં. તો સાંભળી લે, એક શબ્દ પડતા રાખ હૃદય તારું પથ્થરનું કરી લે. અરે ભિક્ષા ભિયાપ તારો પતિ રાજા ભરતરી. શું મારો પતિ? હા, તારો પતિ. અરે માની લે કે કોઈ મહાન યોગી સર્જાયો છે. અરે મને લાગે છે કે તું કોઈ પાગલ છો. પાગલ નથી, લેવા આવ્યો છું ઈ તો લઈને જા. અરે મારા પ્રાણ લઈ જા પણ મારું સૌભાગ્ય તો હું નહીં જ આપું. તારું સૌભાગ્ય તારા હાથે જ આપવું પડશે. એનું કારણ હા, તારું એક એક શ્લોક પીગળાના દેહમાં. સબૂર મૂર્ખ યોગી, એક જ ઇન્દ્રિયનું જ્ઞાન ધરાવનાર મૂર્ખ યોગી, હું તો તને ક્યારની ઓળખી ગઈ છું પણ મને ઓળખતા હજી તને સમય લાગશે. અરે તો એને કોણ રોકનાર છે? તો પછી મેદાને પડીને લઈ જા. આ મૂર્ખ યોગી થઈ અને ભીખ માંગતા શરમાતો. હા, એમ જ છે. અરે લેવા આવ્યો છું ઈ તો લઈને જા. જેમ તું સો સતી એમ હું જોગી જતી. અરે બેબાતી શ્રેષ્ઠ કોણ એ જોવું તો હજી બાકી રહ્યું. હા, હું એ જ ઈચ્છું છું કે છોડી બધા બકવા તું પડ હોડના મેદાનમાં અને હું ઉજ્જવળ પતિના સંગાતથી. તારામાં તાકાત હોય તો લઈ જાજે મુજનાથ મારા હાથ. હા, એ બધું છે. અરે લેવા આવ્યો છું ઈ તો લઈને જા. દોષ મારા ગુરુદેવના સ્થાન પર હવે પહેરો રાખજે તારા નાથના સ્થાન પર. ફેરો રાખવાની કાંઈ જરૂર નથી. ફેરો રાખવાની કાંઈ જરૂર નથી. હું ઊભી છું નેકમાં, એમ હવે તું રેજી ટેકમાં. કરજે બધા પ્રપંચ પણ તારો ધર્મ વિસર. અરે છોડ, તું શું મને મારો ધર્મ સમજાવતી? આશીષ છે મારા ગુરુદેવની, કઈક યોગની તાકાત છે. તું શું મને મારો ધર્મ સમજાવતી? અરે તું એક તુચ્છ નારી જાત છે. ત્યારે જા મૂર્ખી યોગી, ઘણો સમજાયો. સમજાવતા સમજો ને જ્ઞાનતાના મૂળ તે સેવ્યા છે તે ઘણા ગુરુના ચરણ, પણ અવતાર તારો થોડી. માત્ર ભરતની ભિક્ષા માંગુ છું. હું એનો ઇનકાર કરું છું. તો સાંભળી લે, આ ધોળી અને આ ચીપિયો આયા મૂકીને જાઉં છું. તારો પતિ રાજા ભરતરી અરે તારા પ્યાર પર ધિક્કાર વર્ષાવશે. ત્યારે આ ત્યાગની જોડી ઉપડી મારા ગુરુદેવના આશ્રમમાં આવશે. સાવધાન, છેલ્લા શબ્દો કહીને જાઉં છું. ત્યાગની જોડી આયા મૂકીને જાઉં છું. દાસી, આ જોડીની ચૂપિયો ઉપાડીને બહાર ફેંકી દે. જોડીની ચૂપિયો જોડી ઉપાડવી છે. જોડીને સીપીઓ ઉપરતા આમાં તો બહુ ચમત્કાર દેખાય, બહુ ચમત્કાર દેખાય. જોડીની ચૂપિયો ઉપાડતા ચમત્કાર દેખાય છે,
કાંઈ વાંધો નહીં, ભલે પડ્યું, જ્યારે સમય જશે ત્યારે જોયું જાય.